વિશ્વ પ્રસિદ્ધ સાળંગપુર ધામ ખાતેથી ચૂંટણીના શ્રી ગણેશ કરતા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડોક્ટર મહેન્દ્રભાઈ મુંજપરા વિશ્વ વિભૂતિ પ્રમુખ સ્વામી મહારાજના સમાધિ સ્થળ પર તેમને નમન કર્યા હતા અને બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂજ્ય મહંત સ્વામી દ્વારા પ્રસાદી તેમજ હાર પહેરાવીને આશીર્વાદ મેળવ્યા હતા। જ્યારે કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને શીશ ઝુકાવીને પ્રાર્થના કરી હતી ત્યારે કોંગ્રેસ પણ હજુ આ વિસ્તારમાં ઉમેદવારનું નામ જાહેર કર્યું નથી, જેના કારણે કોંગ્રેસ જાણે ગૂંચવાયેલું હોય તેવું જોવા મળી રહ્યું છે। સુરેન્દ્રનગર લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડોક્ટર મહેન્દ્રભાઈ મુંજપરાએ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે। સાળંગપુર ખાતે પ્રમુખ સ્વામી મહારાજની દિવ્ય સમાધિ પર દર્શન કરી બીએપીએસ સંસ્થાના વડા મહંત સ્વામી મહારાજના આશીર્વાદ લઈ કષ્ટભંજન દેવ હનુમાનજીને શીશ ઝુકાવીને પ્રાર્થના કરી હતી। ત્યારબાદ કુંડલધામ ખાતે કુંડલેશ્વર મહાદેવના દર્શન કરીને સ્વામિનારાયણ ભગવાનની આરતી કરાઈ હતી। બરવાડા હાઈવે રોડ પર આવેલા મામાની હોટલ ખાતે બરવાડા શહેર તેમજ તાલુકા ભાજપ દ્વારા ઉમેદવારનું ઢોલ નગારા સાથે ફૂલહાર પહેરાવીને સ્વાગત કરાયું હતું। બરવાડા તાલુકાના ભાજપના રોજીદ ખાતેના કાર્યાલયની પણ મુલાકાત લેવામાં આવી હતી। સાળંગપુર, કુંડળ અને ભીમનાથ મંદિરે દર્શનના શ્રી ગણેશ કર્યા હતા, જ્યારે ઠેર ઠેર કાર્યકર્તાઓ તેમજ હોદ્દેદારો અને આગેવાનો દ્વારા સ્વાગત કરાયું હતું। જ્યારે ગુજરાતની મોટાભાગની સીટો સહિત આ સુરેન્દ્રનગરની સીટ પર હજુ સુધી કોંગ્રેસ ઉમેદવાર નક્કી કરવાની ગૂંચવણમાં છે, જ્યારે ભાજપ દ્વારા પ્રચાર અને પ્રસાર પણ શરૂ થઈ ગયું છે, ત્યારે લોકોમાં કોંગ્રેસ વિશે ચર્ચાઓ ઉઠવા પામી છે। આજે અમે સૌથી પહેલા સવારે સાળંગપુર ખાતે સ્વામિનારાયણ મંદિર ખાતે આવેલા કષ્ટભંજન હનુમાનજી દાદા તથા સ્વામીજીના દર્શન કરી ત્યારબાદ કુંડળ ખાતે સ્વામીના દર્શન કરીને આજે અમે અમારે ચૂંટણી છે એના પ્રચારનો પ્રારંભ કરેલ છે અને અમને સર્વે કાર્યકરો અને સર્વે સંતોનો ખૂબ આશીર્વાદ મળેલ છે। હરેશ પટગીર સાથે વિજયસિંહ ચુડાસમા, GTV ન્યૂઝ, સુરેન્દ્રનગર।